પાછું જો ને તું આવી ગયો, જો આમ થશે ને આટલા વેચાઈ જશે તો આપણી પાસે આટલા આવી જશે. હોય ખટમલથી ભરેલા ખાટલામાં અને સપના જોઈતો હોય કે આપણે ડનલોપના બેડમાં સૂતા હશું. આ માણસ મને કે મારા સાહેબ 1 કરોડ ને 80 લાખમાં ખતમ થઈ ગયું. મેં કીધું 1 ને 80 બહુ મોટી વાત નથી. એને મોટિવેટ કરવા તો મારે એ જ કહેવું પડે ને. મેં કીધું ઉઠનારા તો અત્યારે હોલસેલમાં ઉઠતા હોય છે, તું તો રિટેલમાં છો ભાઈ. એને જરા હિંમત આવી. મેં કીધું તું કદાચ અહીંથી ખતમ થઈ જઈશ સાંતાક્રુઝના પાટા ઉપર જઈને, તારી વાઈફનું શું થશે? બચ્ચા છે? મને કે છે, એક દીકરો એક દીકરી છે. અચ્છા એનું શું થશે? તારા મા બાપ છે કે? મારા પપ્પા છે 70 વર્ષના, એનું શું થશે? તારા ભાઈ તારા બેન તો ઠેકાણે પડી ગયા છે, મા બાપ તારી સાથે રહે છે, તારી વાઈફ છે, તારે એક બાળક છે, હજી તો 28 વર્ષનો છે, ઓલી 26ની હશે ને તારું બચ્ચું કદાચ વર્ષનું હશે. તને એના કોઈ વિચાર નથી આવતા? ભૂલ તમારે કરવાની, સજા એમને આપે છે. તારા મા બાપ કેવા નિરાધાર થઈ જશે. તારી વાઈફ 25 વર્ષની નવજવાન વયની હોય, એના ભવિષ્યનો કોઈ વિચાર કરવાનો કે નહીં? અને 1 વર્ષનું બાળક, આ હા હા હા, એની તો કલ્પના કરતા પણ ધ્રુજી જવાય છે. પાછો જા. એની આંખમાં આંસુ ચાલ્યા. મને કે મારા સાહેબ 70 વર્ષની ઉંમરે મારા પપ્પાને મારે રિટાયર કરવાના હોય, એની જગ્યાએ પપ્પાએ ફરી પાછું જ્યાં નોકરી કરતા હતા ત્યાં અરજી મૂકી છે કે મારા દીકરા ખાતર પણ તમે મને રાખો, જે મહિને હું કમાઉં એટલું દેવું તો એનું ઓછું થાય. આ તમારો બાપ છે, ભૂલ તમે કરો છો, ભોગવવાનું આખા પરિવાર. મને એ છોકરો ગળગળો થઈને કે મારા સાહેબ આ ટેન્શનમાં ને ટેન્શનમાં હું વ્યસનમાં ચડી ગયો છું. મારી માએ મારા પેટમાં ક્યારેક કંદમૂળ નતા નાખ્યા, આજે હું દારૂ પીતો થઈ ગયો. થાય કે ન થાય? ટેન્શન તમને ક્યાં સુધી લઈ જશે? રૂપિયા તો હાથનો મેલ છે, આજે આવ્યો ને કાલે કદાચ જતો રહેશે, પણ એના કારણે તમારા જીવનમાં જે વ્યસનો આવશે ને ધરાત કરી નાખશે. મને કે વ્યસનો ચાલુ થયા છે, આખો દિવસ એ જ વિચાર આવે, રોજ ફોન આવે પાર્ટીઓના, ક્યારે આપે છે, વાયદા પર વાયદા કરે છે, પોલીસ સ્ટેશનમાં ઘસડી જઈશ, બતાવી દઈશ તને. સૂઈ નથી શકતો. અને એમાં મારા સાહેબ ક્યારેક પત્ની ઉપર હાથ ઉઠાવી દઉં છું. એવા નમાલાને બાયલા ભાઈઓને કહું છું, તમારી તાકાત બતાવવી હોય તો દાઉદ ઉપર બતાવો ને, ઘરવાળી પર શું કામ બતાવો છો? બહુ બહાદુર છો ને તમે. ઘરવાળી પર હાથ ઉગાડતા શરમ ના આવે? એમાં પણ સંતાનોના દેખતા જે ધણી પોતાની બૈરીઓને મારતા હોય એના જેવો ક્રૂર નરાધામ આ દુનિયામાં બીજો કોઈ નથી. બંધ કરો. આ બિઝનેસ રિલેટેડ ટેન્શન તમારા ફેમિલીને પણ ખતમ કરે છે કે નથી કરતા? આખી ફેમિલી લાઈફ તમારી ખતમ. સ્પિરિચ્યુઅલ તો બહુ દૂર છે, તમારી સોશિયલ લાઈફ પણ તમે ખતમ કરીશ. તમારી સ્પેશિયલ લાઈફ જેવું તો કંઈ છે જ નહીં. અને સ્પિરિચ્યુઅલ, અમે બધા સ્પિરિચ્યુઅલમાં આવીએ ને, તમે અમારાથી લાખ જોજન દૂર થઈ ગયા છો. કારણ કે બિઝનેસ રિલેટેડ ટેન્શન છે. વ્યાખ્યાનમાં ન આવવાનું કારણ શું છે? કારણ શું છે? 9 વાગ્યામાં ઓફિસ, બોલ્ટ ઉપર હવે કેટલા વાગ્યામાં બેસી જવાનું? હા, 9:15. અમારો ટાઈમ પણ એ જ અને તમારો ટાઈમ પણ એ જ. અમારે ત્યાં તમે કલાક ચોંટીને ના બેસી શકો, અને ત્યાં મારો બેટો 6 કલાક સમાધિમાં બેઠો હોય. ટસનો મસ ન થાય. ટસના મસ ન થાય. એને મેં કીધું બંધ કર. તારા દારૂ બારૂ ને અત્યારે મારે કાંઈ કહેવું નથી. તું અત્યારે એક કામ કર, તું ફરીથી બેઠો થા. તારા પપ્પા જે કરતા એ ઠીક છે, પણ તું કંઈક તારા સ્ટ્રેસનું મેનેજ કર. તારો ખર્ચો છે, તારો મલાડનો જે ફ્લેટ છે એને વેચી નાખવાથી કેટલા આવે? તારું ગામ જ્યાં છે એની નજીકના શહેરમાં જો તું ચાલ્યો જાય તો તને કંઈક પ્લસ માઇનસ કેટલા થાય? એને થયું આ ચક્કર, આ દિમાગ તો મને આજ સુધીમાં કોઈએ ના આપ્યું. એ ઘરે ગયો, મલાડના ફ્લેટની એણે કિંમત કઢાવી, અને એ કિંમતમાં એણે 1 કરોડ ને 80 લાખનું દેવું પૂરું કર્યું. અને એ આવ્યો સુરત. એના પછી ના જ વર્ષે મારું ચોમાસું સુરત.
એની પાછળ ને પાછળ હું એ ગયો અને એ સુરતમાં મને મળવા આવ્યો. મારા સાહેબ, આપની કૃપાથી દેવું બધું દૂર થઈ ગયું છે. હવે એકદમ સુખી સંતોષી જિંદગી જીવવાનું ચાલુ કર્યું છે. મમ્મી પપ્પા આરાધના કરે છે, પત્ની અને બાળકો સરસ લાઈફ જીવી રહ્યા છે. આ બધો ઉપકાર મારા સાહેબ તમારો છે. તમે જો એ દિવસે મને આ માર્ગે જતો અટકાવ્યો ન હોત તો આજે આખું કુટુંબ ખતમ થઈ ગયું.